નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાભી વઘાસિયા। તો મિત્રો, ભારતીય હવામાન વિભાગ દ્વારા સપ્ટેમ્બર મહિના બાબતે મોટું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે 2024ના ચોમાસા બાબતનું। તો કેવો રહેશે ગુજરાત માટે સપ્ટેમ્બર મહિનો, સંપૂર્ણ માહિતી જાણીશું તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને ભારતીય હવામાન વિભાગે ઓગસ્ટ મહિના દરમિયાન ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના બાબતે જે પૂર્વાનુમાન આપ્યું હતું તેને કારણે ઘણા મિત્રોના હોશ ઉડી ગયા હતા, કારણ કે સપ્ટેમ્બર મહિનામાં જે ઓગસ્ટ મહિનામાં જે પૂર્વાનુમાન આપ્યું હતું તેમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર નબળો રહેશે, નોર્મલથી ઓછો વરસાદ પડશે તેવું અનુમાન આપ્યું હતું। પરંતુ આપણે જોયું કે ઓગસ્ટ મહિનામાં એક જ સિસ્ટમે સમગ્ર મહિનાનું ચિત્ર ફેરવી દીધું, સમગ્ર વર્ષનું ચિત્ર ફેરવી દીધું અને એક ડીપ ડિપ્રેશન સિસ્ટમે રીતસરની તારાજી મચાવતો વરસાદ, રેકોર્ડ બ્રેક વરસાદ અનેક સેન્ટરોમાં પડ્યો। આ ચોમાસાનો સૌથી સારામાં સારો રાઉન્ડ જોવા મળ્યો। ત્યારે સપ્ટેમ્બર મહિના અંગે પણ આઈએમડી દ્વારા જે પૂર્વાનુમાન રજૂ કરવામાં આવ્યું છે તે મુજબ જોઈએ તો આઈએમડીએ જે પૂર્વાનુમાન સપ્ટેમ્બર મહિનાનું રજૂ કર્યું છે તેમાં નોર્મલથી વધુ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે મોટા ભાગના ભારતના રાજ્યોમાં। જેમાં અત્યારે તમે સ્ક્રીનમાં બ્લુ કલર જોઈ રહ્યા છો તે નોર્મલથી વધુ વરસાદ દર્શાવે છે, જેમાં ગુજરાત સહિત મધ્ય ભારતના મોટા ભાગના રાજ્યો છે, તેમજ દક્ષિણ ભારતના પણ અનેક રાજ્યો અને ઉત્તર ભારત સુધીના અનેક રાજ્યોમાં નોર્મલથી વધુ વરસાદ પડવાની શક્યતાઓ ભારતીય હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે સપ્ટેમ્બર મહિનામાં, અને 109% કે તેનાથી વધુ વરસાદ સપ્ટેમ્બર મહિનામાં રહે તે પ્રકારનું લાંબા ગાળાનું જે પ્રિડિક્શન હોય છે તે કર્યું છે। તો આમ જોવા જઈએ તો એક સારી બાબત પણ ગણી શકાય અને એક નબળી બાબત પણ ગણી શકાય, કારણ કે સારી બાબત એ છે કે નોર્મલથી વધુ વરસાદ પડશે એટલે જે છેલ્લે વરસાદ થશે તેને કારણે આપણા જમીનના તર છે તે ભરાઈ જશે અને લાંબા સમય સુધી જે પાણી છે તે ટકી રહેશે, કારણ કે અમુક સેન્ટરો, અમુક વિસ્તારો એવા હોય છે જ્યાં જમીનના તર ખૂબ જ છીછરા હોવાને કારણે જે શિયાળુ પિયત પૂરું ના થાય ત્યાં પાણી પતી જતા હોય છે, મતલબ કે શિયાળુ પાક પાકે એ સમય પહેલા જ પાણી પૂરા થઈ જતા હોય છે। પરંતુ જે છેલ્લા વરસાદ થતા હોય છે તે ચોક્કસપણે લાભદાયી સાબિત થતા હોય છે। ત્યારે સપ્ટેમ્બર મહિનામાં નોર્મલથી વધુ વરસાદ પડે તો ચોક્કસપણે આ પાણી છે તે લાંબા સમય સુધી ચાલી શકે। ત્યારે નબળું એ છે કે છેલ્લો સમયગાળો છે કે મગફળી ઉપાડવાનો સમયગાળો છે તે સમયગાળા દરમિયાન પણ વરસાદની ગતિવિધિ જોવા મળશે, જેને કારણે ખેડૂતોને ચોક્કસપણે આ સમયગાળા દરમિયાન નુકસાન પણ ભોગવવાનો વારો આવે તેવી શક્યતાઓને પણ આપણે નકારી ન શકાય, કારણ કે અત્યારે જે ચોમાસાની પેટર્ન જોતા લાગી રહ્યું છે કે આ ચોમાસું નોર્મલ, મતલબ કે જે તારીખ હોય છે ચોમાસાની વિદાયની એના કરતાં થોડું આગળ વધુ સમયગાળો લે અને લાંબી સમયગાળા બાદ વિદાય લે તે પ્રકારની શક્યતાઓ અત્યારે લાગી રહી છે, એટલે વિદાયનો સમયગાળો પણ થોડો વધી શકે છે। સામાન્ય રીતે ઉત્તર ભારતના જે પશ્ચિમી રાજસ્થાનના ભાગોથી ચોમાસું વિદાયની શરૂઆત થતી હોય છે અને ત્યાં ખાસ કરીને 17 સપ્ટેમ્બર આજુબાજુથી વિદાયની શરૂઆત થતી હોય છે, પરંતુ આ વર્ષે આ વિદાય છે તે સમયગાળો મોડો રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને ઓલ ઓવર ભારતમાં 15 ઓક્ટોબર આજુબાજુ ચોમાસું વિદાય લઈ લેતું હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસું છે તે નોર્મલ કરતાં વધુ સમય આગળ વિદાય લેવે તે શક્યતા છે, એટલે કે નોર્મલ તારીખ છે તેના કરતાં થોડી તારીખો આગળ જઈ શકે છે। તો એક પ્રકારે સારા સમાચાર, ખુશીના સમાચાર ચોક્કસપણે આપણા માટે ગણી શકાય છે કે આઈએમડી દ્વારા જે પૂર્વાનુમાન આપ્યું છે તેમાં નોર્મલથી વધુ વરસાદની વ્યક્ત કરી છે ધારણા અને 109% જેટલો વધુ વરસાદ પડવાની શક્યતાઓ તેમના દ્વારા વ્યક્ત કરવામાં